i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પ્રાઇડ હોટેલ્સ લિમિટેડે હિંમતનગરમાં પ્રાઇડ એલિટનો ભવ્ય શુભારંભ કર્યો। અમદાવાદ ઉદયપુર હાઈવે પર વ્યૂહાત્મક રીતે સ્થિત અને અમદાવાદથી માત્ર 60 કિલોમીટર દૂર આવેલું આ આધુનિક 51 રૂમ્સ ધરાવતું હોટલ બિઝનેસ તેમજ લેઝર પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ, વિશાળ રહેવાની વ્યવસ્થા અને લક્ઝુરિયસ ડાઇનિંગનું ઉત્તમ સમન્વય પ્રદાન કરશે। હિંમતનગરના કેન્દ્ર સ્થાને આવેલ આ હોટેલમાં 3 વિશિષ્ટ રેસ્ટોરન્ટ્સ છે કે જ્યાં મલ્ટી ક્યુઝિન વેજીટેરિયન ભોજનનો આનંદ માણી શકાશે। સિઝલિંગ બીબીક્યુ જેટ રૂફટોપ લાઇવ ગ્રીલ્સ અને શહેરના મનમોહક નજારાઓ સાથે અનોખો અનુભવ આપે છે। તેમજ 360 અંશ રૂફટોપ રેસ્ટોરન્ટ જે સાંજ અને યાદગાર ઉજવણીઓ માટે આદર્શ સ્થળ છે। આ ઉપરાંત હોટેલમાં 7000 ચોરસ ફૂટથી વધુનું બેન્ક્વેટ સ્પેસ ઉપલબ્ધ છે, જે કોર્પોરેટેડ મીટિંગ્સ, કોન્ફરન્સ, લગ્ન પ્રસંગો અને સામાજિક કાર્યક્રમો માટે અનુકૂળ છે। બિઝનેસ પ્રવાસીઓ માટે હાઈ સ્પીડ વાઈફાઈ અને નજીકના જીઆઈડીસી સુધી સરળ પહોંચ ઉપલબ્ધ હોવાથી આ હોટેલ આદર્શ પસંદગી બની રહેશે। આ ઉદ્ઘાટન પ્રસંગે અતુલ ઉપાધ્યાય, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, કૌસ્તુભા મુખર્જી, એવીપી સ્થાપક અજયભાઈ પટેલ, રોહિત મલૈયા, જનરલ મેનેજર સહિત મોટી સંખ્યામાં લોકો આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। एक्चुअली આપણું આ જે લોકેશન છે એ અમદાવાદથી એકદમ નિયર બાય કહેવાય, એટલે કે અમદાવાદથી 45 કિલોમીટર, અમદાવાદથી 45 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે અને નેશનલ હાઈવે 8 ઉપર છે, એટલે કે અત્યારે 948। તો આ એક આખો મોલ છે કે જેના અંદર ફેક્ટરી આઉટલેટનું આખું ક્લસ્ટર છે કે જેમાં તમામ વુમન્સ, કિડ્સ, મેન બધા અને આઉટલેટ છે। આઉટલેટની સાથે છે કે જેમાં અલગ અલગ બ્રાન્ડ્સના ફૂડના આઉટલેટ પણ છે। સાથે અહીંયા આપણે એક હોટલ પણ આપી જેમાં 51 રૂમ્સ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, સ્પા, સ્ટીમ સોના, જકુઝી અને 3 રેસ્ટોરન્ટ છે રૂફટોપ સાથે। તો એ પણ આપણે અહીંયા ડિઝાઇન કરી। સાથે સાથે અહીંયા આઉટડોર એટલે કે આઉટસાઇડ મેરેજ ડેસ્ટિનેશનનો કોઈ બી વેડિંગનો કોઈના પ્લાન કરવો હોય તો અમદાવાદની નજીક છે, 45 કિલોમીટરના અંતરે, જેમાં રૂમ્સ પણ છે, પાર્ટી લોન પણ છે અને સાથે સાથે મલ્ટી અને એક એનએક્સટી સિનેમા કરીને પણ આપણે અંદર બનાવેલું છે કે એનએક્સટી સિનેમા 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ છે। તો એ પણ એક એન્ટરટેનમેન્ટ માટેનું એક અહીંયા એક પ્લસ પોઈન્ટ થઈ જાય છે, એટલે કે ખૂબ નેચરલ એન્વાયરમેન્ટ છે। નેચરલ એન્વાયરમેન્ટના અંદર શોપિંગ, ફૂડ, એન્ટરટેનમેન્ટ આ બધું જ અહીંયા એક જ વન સ્ટોપ સોલ્યુશન હિંમતનગર માટે એક ગર્વની વાત છે કે હિંમતનગરમાં પ્રાઇડ જેવી બ્રાન્ડ અહીંયા આવી છે અને પ્રાઇડનું ફૂડ પણ હવે હિંમતનગરને ખાવા મળશે અને પીપલ્સ આર વેરી ક્રેઝી ટુ કનેક્ટ વિથ પ્રાઇડ અને પ્રાઇડ અમારા અહીંયા આવવું એ અમારા માટે ગર્વની વાત છે। बोलना चाहता हूँ जय जय गरवी गुजरात, क्योंकि हम गुजरात में खड़े हैं इस समय हिम्मतनगर शहर में। मैं कौस्तुभ मुखर्जी, एसोसिएट वाइस प्रेसिडेंट ऑफ प्राइड ग्रुप ऑफ होटल्स, जहाँ की मैं गुजरात के साथ साथ गोवा से लेके आंध्र प्रदेश, तेलंगाना पूरी तक देखता हूँ। एंड इस समय जो मैं खड़ा हूँ तो इस होटल जो है प्राइड एलिट हिम्मतनगर के ओपनिंग में आया हूँ और ये एक ऐसी होटल है जो पूरा हिम्मतनगर के लिए एक गर्व की विषय है, क्योंकि ये होटल स्थित है जो गुलमोहर एस्पायर मॉल है इसके ऊपर, और ये मॉल सबसे बड़ा मॉल है हिम्मतनगर के अंदर। और ये होटल जो है एक लग्जरी होटल हमने बनाया है यहाँ पे, और ये होटल में लगभग सभी सुविधाएं हैं। काफी सारे अच्छे रूम्स है, रेस्टोरेंट्स बहुत सारे हैं, बैंक्वेट हॉल बहुत बड़े हैं, लॉन एक शादी के लिए 2 लाख स्क्वायर फीट के लिए है, स्पा, जिम, स्विमिंग पूल, सभी तरीके से जो लग्जरी होटल में होना चाहिए हर सुविधा मौजूद है इस होटल में। और बाकायदा हम गर्व की विषय ये है कि प्राइड होटल्स जो है, प्राइड ग्रुप ऑफ होटल्स, ये गुजरात की हर शहर में है, चाहे वो अहमदाबाद हो, गांधीनगर हो, सूरत हो, बड़ौदा हो, राजकोट हो, गिर फॉरेस्ट, सोमनाथ, द्वारका, हर जगह में है। अब ये हिम्मतनगर में भी हो गया। और जबकि आप जानते हैं कि हिम्मतनगर बहुत इंपॉर्टेंट सिटी है आज के दिन में उदयपुर जाने के लिए, राजस्थान में घुसने के लिए, जहाँ पे गुजरात के साथ साथ हमारे राजस्थान होटल्स में भी है, उदयपुर से शुरू हो रहा है। तो ये एक बीच का होटल है, जो लोग जा रहे हैं उदयपुर वो बीच में ड्रॉप करके तैयार होके 1 नाइट स्टे करके भी जा सकते हैं, हिम्मतनगर की मजा ले सकते हैं, खाने की मजा ले सकते हैं। और इसके साथ साथ हम इंट्रोड्यूस करना चाहते हैं हमारी हिम्मतनगर होटल की जो जीएम है, इनका नाम है मिस्टर रोहित मालवीय, जो हिम्मतनगर में इस होटल संभालेंगे और बाकायदा इस होटल को आगे बढ़ाएंगे।
और ये होटल आज के दिन में हम इसको होटल को लॉन्च कर रहे हैं और आप सबको